નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં ઉનાળુ બાજરી વિશે વિગતવાર માહિતી જાણીશું. સૌપ્રથમ જોઈએ વાવણી સમય. ઉનાળુ બાજરાનું વાવેતર ફેબ્રુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડિયામાં ઠંડી ઓછી થયે કરી દેવા ભલામણ કરવામાં આવે છે. જો વાતાવરણમાં વધુ ઠંડી હોય અને વાવેતર કરવામાં આવે તો બીજમાં અંકુરણ મોડું અને ધીમું થાય છે. તે જ રીતે જો વાવેતર મોડું કરવામાં આવે તો પાક થૂલી અવસ્થાએ હોય ત્યારે વધુ તાપમાનને કારણે ગરમી લાગતા ડુંડામાં દાણા ઓછા બેસે છે. તેમજ પાક તૈયાર થાય ત્યારે ચોમાસું શરૂ થઈ જવાથી પાકને નુકસાન થવાની સંભાવના રહે છે. આથી ઉનાળુ બાજરાનું વાવેતર 15 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધીમાં કરવું વધારે હિતાવહ છે. અનુકૂળ હવામાન. ઉનાળુ બાજરાની ખેતીને સામાન્ય રીતે ગરમ અને મધ્યમ ભેજવાળી આબોહવા વધુ અનુકૂળ આવે છે. આમ છતાં ઓછામાં ઓછા 20°C થી વધુમાં વધુ 42°C તાપમાન સુધી આ પાક અર્થક્ષમ ઉત્પાદન આપે છે. અનુકૂળ જમીન. બાજરાના પાકને રેતાળ, ગોરાડું કે મધ્યમ કાળી તેમજ સારા નિતારવાળી સમતલ જમીન વધારે માફક આવે છે. જમીન તૈયારી. જેમાં અગાઉ લીધેલ પાકને ધ્યાનમાં લઈ હળની 1 અથવા 2 ખેડ કરી 2-3 વખત દાંતી રાંપ ચલાવી જમીનને સમતલ અને ભરભરી બનાવી અને જમીનમાં આગળના પાકના જડિયામૂળિયા વીણીને દૂર કરવા. જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે 20 ગાડા જૂનું ગળતિયું છાણિયું ખાતર પ્રાથમિક ખેડ પહેલાં નાખવું અને ખેડથી જમીનમાં ભેળવો અથવા ચાસે ખાતર ભરો, જેથી જમીનની ફળદ્રુપતા વધવાની સાથે સાથે ભેજ સંગ્રહ શક્તિ વધવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. વાવણીનું અંતર. બાજરાના વાવેતરમાં 2 ચાસ વચ્ચે 45 સેન્ટીમીટર અથવા 60 સેન્ટીમીટર અને ચાસમાં 2 છોડ વચ્ચે 10થી 12 સેન્ટીમીટર અંતર રાખી વાવેતર કરવું. બિયારણનો દર 3.75થી 4 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે રાખવાનો હોય છે અને બાજરાનો દાણો ઝીણો હોય જમીનમાં વાવેતર 4 સેન્ટીમીટર ઊંડાઈ સુધી જ કરવું, નહીંતર બીજ ઊંડે જવાથી ઉગાવો ઓછો થવાની શક્યતા રહે છે. ક્ષારીય ભાસ્મિક પ્રકારની જમીનમાં બાજરાના બિયારણનો દર 1.5 ગણો રાખવાનો હોય છે. બીજ માવજત. 4 કિલોગ્રામ બીજમાં 200 ગ્રામ એઝોટોબેક્ટર અથવા એઝોસ્પાયરિલમ નામના જૈવિક ખાતરનો પટ આપી વાવેતર કરવાથી 40 કિલોગ્રામ નાઇટ્રોજન ખાતરની બચત કરી શકાય છે. કુતુલ રોગના નિયંત્રણ માટે બીજને રીડોમિલ દવાનો 8 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે પટ આપવો. સાંઠાની માખી તેમજ ગાભામારાની ઈયળના નિયંત્રણ માટે બીજને થાયોમિથોક્ઝામ 35 FS અથવા ઇમિડાક્લોપ્રિડ 60 FSનો 9.0 મિલી પ્રતિ કિલોગ્રામ પ્રમાણે પટ આપવો. નીંદણ નિયંત્રણ. જેમાં પાક 15થી 20 દિવસનો થાય ત્યારે હાથથી નીંદણ અને સાથોસાથ ચાસમાં 2 છોડ વચ્ચે 10થી 12 સેન્ટીમીટર અંતર જળવાઈ રહે તે રીતે છોડની પારવણી કરવી. પારવણી દરમિયાન વધારાના નબળા, રોગવાળા અને જીવાત લાગેલ છોડ ઉપાડીને દૂર કરવા. બાજરાના પાકમાં નિંદામણના નિયંત્રણ માટે અને જમીનની ભૌતિક પરિસ્થિતિ સારી રહે તે માટે સમયસર આંતરખેડ કરવી ખાસ જરૂરી હોય છે. પાક ઉગ્યા બાદ 10 દિવસથી પાક નિંગલમાં આવે ત્યાં સુધીમાં જરૂર મુજબ 2 થી 3 આંતરખેડ કરવી. જ્યાં મજૂરોની અછત હોય ત્યાં નિંદણનાશક એટ્રાઝિન 500 ગ્રામ સક્રિય તત્વ પ્રતિ હેક્ટર મુજબ પ્રી ઇમર્જન્સ તરીકે 500 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. તેના માટે 10 લીટર પાણીમાં 40 ગ્રામ એટ્રાઝિન નાખી છંટકાવ કરવો. ખાતર ભલામણ. ઉનાળુ બાજરાના પાકને કુલ 120 કિલોગ્રામ નાઇટ્રોજન અને 60 કિલોગ્રામ ફોસ્ફરસ પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે, જેમાંથી પાયાના ખાતર તરીકે 40 કિલોગ્રામ નાઇટ્રોજન અને 60 કિલોગ્રામ ફોસ્ફરસ એટલે કે 130 કિલોગ્રામ DAP અને 36 કિલોગ્રામ યુરિયા બીજ વાવતા પહેલા દંતાળથી ચાસમાં 7થી 8 સેન્ટીમીટર ઊંડે આપવા. બાકીનો 80 કિલોગ્રામ નાઇટ્રોજન પૈકી 40 કિલોગ્રામ નાઇટ્રોજન એટલે કે 87 કિલોગ્રામ યુરિયા પાકમાં પારવણી અને નિંદામણ થઈ ગયા બાદ પાક 25થી 30 દિવસનો થાય ત્યારે અને બાકીનો 40 કિલોગ્રામ નાઇટ્રોજન એટલે કે 87 કિલોગ્રામ યુરિયા પાક 40થી 45 દિવસનો થાય ત્યારે પૂરતી ખાતર તરીકે આપવો. પિયત વ્યવસ્થાપન. જેમાં પાકને સામાન્ય રીતે કુલ 8થી 10 પિયતની જરૂર પડે છે. દરેક પિયત 8થી 10 દિવસના અંતરે જરૂર રહે છે. આમ છતાં પિયતની સંખ્યા અને 2 પિયત વચ્ચેનો સમયગાળો એ જમીનના પ્રકાર અને સ્થાનિક ખેતી પદ્ધતિ ઉપર આધાર રાખે છે. બાજરાના પાકમાં અંકુર અવસ્થા, ફૂટ અવસ્થા, ફૂલ અવસ્થા, થૂલી અવસ્થા અને દાણા ભરાવાની અવસ્થા એ કટોકટીની અવસ્થાઓ છે. તે વખતે પાકને પાણીની ખેંચ ન પડે તેની ખાસ કાળજી રાખવી. કાપણી.
પાક 80થી 85 દિવસનો થાય ત્યારે ડુંડામાં દાણાનો રંગ ભૂખરો થાય તથા ડુંડા દબાવતા દાણા છૂટા પડી જવા લાગે ત્યારે સમયસર કાપણી કરી લેવી જોઈએ. ડુંડા ખડામાં સૂર્યપ્રકાશમાં તપાવીને થ્રેશરથી મસળીને દાણા છૂટા પાડી બરાબર સાફ કરી તથા સૂકવીને દાણામાં 8% જેટલો ભેજ રહે ત્યારબાદ સૂકી ભેજ રહિત જગ્યાએ સંગ્રહ કરવો. ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી, સ્ક્રીનમાં બતાવેલ QR કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો. ધન્યવાદ.